લક્ષ્મીપુરા ગામમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યો પર્દાફાશ। વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લક્ષ્મીપુરા ગામમાં ખોડિયારનગર સ્મશાન પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે। સ્થળ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરાઈ છે। ત્યારે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે। આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન દારૂની બોટલ 288 જેની કિંમત ₹28,800, મોબાઈલ નંગ 8 જેની કિંમત ₹35,500, વાહનો નંગ 6 જેની કિંમત ₹1,80,000 અને રોકડ રકમ 29,450 મળી કુલ કિંમત ₹2,73,750 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે ઝડપાયેલા આરોપીઓની જો વાત કરીએ તો હિતેશ ઠાકોરભાઈ માળી, વિક્રમ રસિકભાઈ વાઘેલા, ઉમેશકુમાર સુરેશભાઈ પટેલ, અજયભાઈ ભીખાભાઈ સોલંકી, અજય પૂનમભાઈ માળી, વિજય રમેશભાઈ માળી, ગોપાલ શનાભાઈ દેવી પૂજક અને મેહુલ જયેન્દ્રભાઈ ગોહિલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે સાથે વોન્ટેડ આરોપીઓની જો વાત કરીએ તો રાજુ વાઘેલા, દર્શન માળી અને રણજીત છત્રસિંહ ગોહિલ આ તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે।